શીતળા માતાની કથા વિશે જાણીતો દંતકથા છે કે એક વખત એક ગામમાં એક ગરીબ બ્રાહ્મણ અને તેની પત્ની રહેતા હતા. તેઓ ખૂબ જ ભક્તિશીલ હતા અને દરરોજ શીતળા માતાની પૂજા કરતા. એક દિવસ માતા શીતળા તેમની ભક્તિથી પ્રસન્ન થઈને તેમના ઘર આવ્યા. ગરીબ બ્રાહ્મણની પત્ની, જેની પાસે માત્ર બેસવા માટે એક ખાટ છે, તેણે માતાને તે ખાટ પર બેસવા કહ્યું. શીતળા માતા બ્રાહ્મણની ભક્તિથી પ્રસન્ન થઈને તેમને આશીર્વાદ આપ્યા કે તેમનો ઘરમાં ક્યારે આર્થિક તંગી નહીં થાય. ત્યારથી તે બ્રાહ્મણ પરિવાર સમૃદ્ધ બન્યો અને શીતળા માતાની કથા સમગ્ર ગામમાં પ્રસિદ્ધ થઈ. આ કથા દ્વારા ભક્તિ અને સત્કર્મોનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. આ કથામાં બ્રાહ્મણ અને તેની પત્ની હવે સમૃદ્ધિમાં જીવન જીવી રહ્યા હતા. તેમ છતાં તેમણે કદી શીતળા માતાની ભક્તિ છોડી નહીં અને નિયમિત રીતે તેમની પૂજા કરતા રહ્યા. ગામના લોકો પણ બ્રાહ્મણના પરિવારમાં થયેલા આ ચમત્કાર વિશે જાણીને આશ્ચર્યચકિત હતા અને શીતળા માતાની ભક્તિ વધારી. એક દિવસ ગામના રાજાએ આ કથા વિશે સાંભળ્યું અને તે આ બ્રાહ્મણના ઘેર આવ્યો. બ્રાહ્મણ રાજાનું સન્માન કરતા પહેલા જ કહ્યું કે તે પ્રથમ શીતળા માતાની પૂજા કરીશ અને પછી બીજા કોઈને આવકાર આપશે. રાજા તેના આ ઉપદેશથી મંત્રમુગ્ધ થઈ ગયો અને શીતળા માતાની પૂજામાં જોડાયો. શીતળા માતાની કૃપાથી રાજાનું રાજ પણ વધુ સમૃદ્ધ બન્યું અને રાજાએ શીતળા માતાનું એક સુંદર મંદિર બનાવ્યું. આ કથા દ્વારા શીતળા માતાની ભક્તિ અને વિશ્વાસના ફળનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તે દર્શાવે છે કે સત્ય અને ધર્મના માર્ગ પર ચાલનારા લોકો હંમેશા માં શીતળાની કૃપા પ્રાપ્ત કરે છે. આગળની કથા એવી છે કે રાજાએ શીતળા માતાનું સુંદર મંદિર બનાવ્યા. પછી તે વિસ્તારના લોકોમાં શીતળા માતાની પૂજા કરવાનો વધુ પ્રચાર થયો. ગામમાં જ્યાં સુધી લોકો નિયમિત રીતે માતાની પૂજા કરતા ત્યાં સુધી ગામમાં સુખશાંતિ અને સમૃદ્ધિ રહેતી. એક સમય પછી શીતળા માતાની પૂજાનું મહત્વ ભૂલાતા લોકો ધીમે ધીમે માતાની પૂજા કરવાનું બંધ કરવા લાગ્યા. લોકોએ માતાની કૃપાનું મૂલ્ય ભૂલીને ઉન્મત્તતા અને અહંકારથી વર્તાવા લાગ્યા. કહેવામાં આવે છે કે શીતળા માતાએ એક રાતે સૌના સપનામાં આવીને તેમને આ વર્તાવ બદલવા માટે ચેતવણી આપી. પરંતુ કેટલાક લોકોએ આ ચેતવણી અવગણીને શીતળા માતાની પૂજા ન કરવાનું ચાલુ રાખ્યું. જે લોકો સાવધાન થયા હતા અને પુનઃ માતાની ભક્તિમાં જોડાયા, તેઓની આર્થિક અને સામાજિક સ્થિતિ સુધરવા લાગી. પરંતુ જેઓએ માતાની ચેતવણીને અવગણવી, તેઓ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. ઘણા લોકોની પુત્રો અને પુત્રીઓ ચામડીના રોગોથી પીડાતા હતા અને તેમની સ્થિતિ બગડવા લાગી. અંતે બધાએ સમજ્યું કે માતાની કૃપા વગર સુખશાંતિ મેળવી શકાતી નથી. લોકો ફરીથી શીતળા માતાની પૂજામાં જોડાયા અને તેમના જીવનમાં ફરી સમૃદ્ધિ અને આનંદ આવી ગયો. આ કથાનો અર્થ એ છે કે માતા શીતળા ક્રોધિત થાય ત્યારે તેમણે દુઃખ આપવાનું શરૂ કરે છે
અને તે શ્રદ્ધા અને ભક્તિ દ્વારા જ આશીર્વાદ પ્રદાન કરે છે.